વિદ્યાર્થી મિત્રો, આપણે યુનિટ નંબર 3ની ચર્ચા કરી રહ્યા છીએ, મેનેજ યોર સ્ટ્રેસ. એની અંદર આજે આપણે છે એ ચોથી ટેકનિક જોઈએ. ટેકનિકનું નામ છે એન્ટિસિપેટિંગ સક્સેસ, સફળતાની ધારણા. એન્ટિસિપેટ ક્રિયાપદ છે, ધારણા કરવી, સક્સેસ સફળતા. આ ટેકનિકનું નામ છે એન્ટિસિપેટિંગ સક્સેસ, સફળતાની ધારણા. તો ચાલો જોઈએ આપણે કે આ ટેકનિકમાં આપણે છે એ કયા સ્ટેપ ફોલો કરવાના છે. વેન લાઈફ બીકમ્સ ટુ હેક્ટિક વી કેન એન્ડ અપ ફીલિંગ મેન્ટલી ટાઈડ ઇન અ નોટ્સ. જ્યારે જીવન છે ટુ હેક્ટિક, દોડધામવાળું, અસ્તવ્યસ્ત, વી કેન એન્ડ અપ ફીલિંગ મેન્ટલી ટાઈડ ઇન અ નોટ્સ. જ્યારે આપણું જીવન વધારે દોડધામવાળું બને છે ત્યારે આપણે માનસિક ગૂંચવણમાં બંધાઈ ગયા હોઈએ છીએ, એવી લાગણી આપણે અનુભવીએ છીએ. બરાબર? ટાઈટ, બાંધવું, ત્યારે આપણે માનસિક ગૂંચવણમાં હોઈએ એવી લાગણી છે આપણે અનુભવીએ છીએ. નથિંગ સિમ્સ ઇઝી એન્ડ પોઝિટિવ. ત્યારે શું થાય છે? કોઈ પણ વસ્તુ આપણને સરળ અને હકારાત્મક લાગતી નથી. નથિંગ સિમ્સ લાગવું, ઇઝી એન્ડ પોઝિટિવ, સરળ અને હકારાત્મક. પેસિમિઝમ સેટ્સ ઇન and we cannot see a way out of current problems. પેસિમિઝમ, નિરાશાવાદ. ત્યારે શું થાય છે? જ્યારે આપણે મૂંઝવણમાં મુકાઈએ છીએ, માનસિક તણાવમાં મુકાઈએ છીએ, ત્યારે પેસિમિઝમ, નિરાશાવાદ એ આપણા મગજની અંદર છે ઘર કરી જાય છે, મનમાં ઘર કરી જાય છે, અને આપણે આપણી વર્તમાન સમસ્યાઓમાંથી બહાર નીકળવા માટે કોઈ પણ માર્ગ જોઈ શકતા નથી. We cannot see a way out of our current problems. We can open a source of optimism with the technique of anticipating success. Anticipating success એટલે કે સફળતાની ધારણા, એ ટેકનિકથી આપણે ઓપ્ટિમિઝમ, આશાવાદના દરવાજાઓ છે, સ્ત્રોતો છે, એ ખોલી શકીએ છીએ. સોર્સ એટલે થશે સ્ત્રોત. અહીંયા બે શબ્દો આવ્યા મિત્રો, પેસિમિઝમ જેનો ઓપોઝિટ થાય ઓપ્ટિમિઝમ. પેસિમિઝમ નિરાશાવાદ, ઓપ્ટિમિઝમ આશાવાદ. તો એ બે શબ્દો છે આ યુનિટમાં યાદ રાખવાના. હવે આપણે આ જોઈએ કે આ ટેકનિકમાં શું કરવાનું છે. તો પહેલો સ્ટેપ, સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. એક ખુરશીમાં સ્થિર બેસો એન્ડ ક્લોઝ યોર આઈઝ, અને આંખો બંધ કરો. એક્સપિરિયન્સ વિથ ઓલ યોર સેન્સીસ what it feels like to have achieved something and enjoy the resulting feelings of relief and elation. એક્સપિરિયન્સ, અનુભવ કરો, વિથ યોર સેન્સીસ, સેન્સ એટલે ઇન્દ્રિયો, વોટ ઇટ ફીલ્સ લાઇક ટુ હેવ એચીવ્ડ, અને એવો અનુભવ કરો કે જાણે આપણે કોઈ સફળતા પ્રાપ્ત કરી હોય, મેળવી હોય કાંઈક, એચીવ્ડ સમથિંગ, એન્ડ એન્જોય ધ રિઝલ્ટિંગ ફિલિંગ ઓફ રિલીફ એન્ડ ઇલેશન. રિલીફ રાહત, ઇલેશન અતિ આનંદ. અને એવી ધારણા કરો કે આપણે છે કાંઈક મેળવ્યું છે, કાંઈક પ્રાપ્ત કર્યું છે, એવો અનુભવ કરો, અને એના પરિણામો છે એ આપણા માટે રાહત અને આનંદની લાગણી, ગર્વની લાગણી આપણે અનુભવીએ એવી રીતે છે વિચારો. હેંગ ઓન ટુ ધ પોઝિટિવ ફિલિંગ્સ એન્ડ બ્રિંગ ધેમ બેક વિથ યુ ઇન ટુ ધ હિયર એન્ડ નાવ. પોઝિટિવ ફિલિંગ્સ, હકારાત્મક લાગણીઓ ઉપર રહો, એન્ડ બ્રિંગ ધેમ બેક વિથ યુ ઇન ટુ ધ હિયર એન્ડ નાવ, અને અહીંયા વર્તમાન તમારી સાથે પાછળ લાવો. ઓપન યોર આઈસ અગેન, ફરીથી તમારી આંખો ખોલો. મેક શ્યોર યુ ડોન્ટ ગેટ ટેંગલ અપ ઇન અ કન્સિડરેશન અબાઉટ હાઉ ધ સિચ્યુએશન વિલ રિઝોલ્વ ઇટ સેલ્ફ. અને એ વાત તમારી જાતને ખાતરી કરો. મેક શ્યોર એટલે ખાતરી કરવી કે તમે પરિસ્થિતિ કેમ ઉકેલશો એના વિચારમાં ન ગૂંચવાઓ. ટેંગલ, ગૂંચવવું, રિઝોલ્વ, ઉકેલવું. It will look after itself as long as you keep your aim firmly in a mind. Look after, સંભાળ લેવું. જો તમે સફળતાની ધારણા કરશો અને મૂંઝવણોમાં નહીં ગૂંચાઓ તો તમે તમારી જાતને છે સંભાળી લેશો, અને તમારે તમારું મન નિશ્ચિત રાખવાનું છે, ફર્મ, મક્કમ, નિશ્ચિત. If you stay focused on a positive outcome, you can think more clearly
and you will make better decision which will eventually lead the desired result. ફોકસ, ધ્યાન કેન્દ્રિત કરવું. જો તમે હકારાત્મક પરિણામ ઉપર ધ્યાન કેન્દ્રિત કરશો તો એનું પરિણામ છે સારું આવશે. યુ કેન થિંક મોર ક્લિયરલી, તમે વધારે સારી રીતે વિચારી શકશો. એન્ડ યુ વિલ મેક બેટર ડિસિઝન, અને સારો નિર્ણય, વધારે સારો નિર્ણય છે લઈ શકશો. વિચ વિલ ઇવેન્ચ્યુઅલી, અને છેવટે અંતે લીડ ટુ ધ ડિઝાયર રિઝલ્ટ, અને જે આપણે પરિણામની ઈચ્છા છે એ આપણા ઈચ્છિત પરિણામો તરફ છે એ આપણને લઈ જશે. If there could be a different positive outcomes, then simply concentrate on visualizing one version today and another version tomorrow. જો એવું થાય કે આપણે સફળતાની ધારણા કરી અને આપણા મનમાં છે એક કરતાં વિવિધ સંખ્યાબંધ હકારાત્મક પરિણામો આવે તો શું કરવાનું? તો પછી માત્ર એક પરિણામ ઉપર, એક આવૃત્તિ ઉપર આજે અને અન્ય પરિણામો ઉપર કે આવૃત્તિ ઉપર છે એ આવતીકાલે છે આપણે ધ્યાન કેન્દ્રિત કરવાનું. This is not an exercise in a correctly predicting the future, but rather a way clearing a negative thoughts from your mind and focusing on a positive state. આ ટેકનિક એ ભવિષ્યમાં યોગ્ય રીતે આગાહી કરવાની એક કસરત નથી, પરંતુ તેના બદલે તમારા મનમાં નકારાત્મક વિચારો સાફ કરવા, દૂર કરવા અને મનની અંદર હકારાત્મક ભાવ એના પર ધ્યાન કેન્દ્રિત કરવાનો આ એક માર્ગ છે. તો મિત્રો, આ આપણી ચોથી ટેકનિક આજની, એન્ટિસિપેટિંગ સક્સેસ, સફળતાની ધારણા કરીએ.